આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે બાંધકામ તોડાવવાની ધમકી આપી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ વધુ 4 ગુના નોંધાયા છે. સુરત પોલીસ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે બાંધકામ તોડવાની ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં વધુ 4 ગુના નોંધાયા છે. જેમાં સચિન પટેલ, સાકિબ મુનાફ ઝરીવાલા, રૂબીના સાકિબ ઝરીવાલા, રમેશ ઝાગીર અને ફિરોઝ શેખ સામે ગુના નોંધાયા છે. તો અત્યાર સુધી કુલ 17 ગુનાઓ નોંધાયા હોવાનું એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપી હતી. જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે. એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર સાકિબ ઝરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે. ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ ઝરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું. અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં. ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા અને 50,000 રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો. તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા. એમાં એક સચિન પટેલ જે છે, અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે, તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને 10 લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને 5 લાખનો વહીવટ કર્યો છે. આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા. ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ ઝાંગીર, એને એની પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા. અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ 4 ચલાવે છે, ફિરોઝભાઈ શેખ, કે જેણે 13,000 રૂપિયા પડાવ્યા. આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે 4 ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે.